Namaskar and welcome. This is online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન FY BCom સેમેસ્ટર 1. આપણે યુનિટ 1માં જે અમુક ટોપિકનું ડિસ્કશન કરવાનું છે એમાંથી આપણે આઉટસોર્સિંગ વિશે ડિસ્કશન કરી રહ્યા હતા. આઉટસોર્સિંગ શું છે, કઈ રીતે આઉટસોર્સિંગ થાય છે અને આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓનું આપણે ચર્ચા કરી. એમાંથી આપણે અમુક સેવાઓની ચર્ચા ઓલરેડી કરી લીધી અને હજુ પણ અમુક સર્વિસીસ કે જે આઉટસોર્સિંગ અંતર્ગત પ્રોવાઈડ કરવામાં આવે છે એની ચર્ચા આપણે બાકી છે, જે આપણે આ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. સો આઉટસોર્સિંગનો અર્થ આઈ હોપ કે તમને હવે સમજાઈ ગયો હશે. ઇન વેરી સિમ્પલ લેંગ્વેજ, આઉટસોર્સિંગ એટલે આપણે આપણા ધંધાને લગતું કોઈ કામ જે છે એ બહારની કોઈ પેઢી કે જે એ કામ કરી આપવાની સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય એને આપણે સોંપીએ અને એના માટેના ચાર્જીસ પે કરીએ એને કહેવાય આઉટસોર્સિંગ દ્વારા મેળવેલી સેવા. તો એમાં આપણે જે છે એ 4 પ્રકારની સર્વિસીસની વાત કરી. ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય સેવા, એડવર્ટાઇઝિંગ વિજ્ઞાપન સેવા, કુરિયર સર્વિસ કુરિયર સેવા, આફ્ટર સેલ્સ સર્વિસીસ વેચાણ પછીની ગ્રાહક સેવાઓ. અને હવે જે છે એ આપણે બાકીની સર્વિસીસની ચર્ચા કરીશું. સુરક્ષા અને સલામતી સેવાઓ, પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટીઝ. આપણું કિંમતી સામાન હોય કે કોઈ પણ મિલકત હોય કે કોઈ જગ્યા હોય કે જે ચોરાઈ જવાનું કે કોઈ કબજો કરી લે એવું જોખમ જેમાં રહેલું હોય એવી જગ્યાઓનું રક્ષણ માટે, સુરક્ષા માટે સુરક્ષા કર્મીઓ જે છે એની ફોજ રાખવી પડે. એના બદલે ધંધાદારી એકમો આઉટસોર્સિંગ દ્વારા જે છે એ 24 કલાક માટે સતત કાર્યરત સુરક્ષા ગાર્ડની સેવા, સલામતી જવાનોની સેવા આઉટસોર્સિંગ દ્વારા મેળવતા હોય છે. એટલે આપણે સિક્યોરિટી ગાર્ડને અપોઇન્ટ કરીએ એના બદલે સ્પેશિયલી એવી ધંધાદારી પેઢીઓ, એવી બિઝનેસ ફર્મ્સ કે જે સ્પેશિયલી આ પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય છે અને આ પ્રકારના ગાર્ડ્સ જે છે એ તમને મોકલી આપે અગર તમારે જરૂરિયાત હોય તો. એટલે એવી પેઢીઓની સેવા જ્યારે લેવામાં આવે ત્યારે એને આઉટસોર્સિંગ દ્વારા સુરક્ષાની સેવા કે સલામતીની સેવા મેળવી ગણાય. ઘણી બધી વખત એવું હોય કે કોઈ ફંક્શન્સ હોય, કોઈ પાર્ટીઝ હોય, તો એવામાં પણ જે છે એ ક્યારેક સુરક્ષા ગાર્ડની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને રૂટીન લેંગ્વેજમાં બાઉન્સર્સ પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારની સર્વિસીસ આપતા હોય જે પેઢીઓ કે જેમણે આ બાઉન્સર્સ સાથે કોન્ટ્રાક્ટ કરેલો હોય, એટલે પછી એ લોકો એમને જ્યાં જે છે એ વર્ક માટે મોકલે ત્યાં એ લોકો પોતાની સેવાઓ પૂરી પાડે. તો આ રીતે જે છે એ સલામતી સુરક્ષાની સેવાઓ પણ આઉટસોર્સિંગ દ્વારા મેળવવામાં આવતી હોય છે. એના પછી સફાઈ અને કેન્ટીન સેવાઓ. ધંધાદારી એકમો જે છે એ પોતાના ઉદ્યોગ ગૃહમાં, કોર્પોરેટ ઓફિસોમાં સફાઈ માટે પણ આઉટસોર્સિંગની સેવાઓ મેળવે છે. જેમ કે ક્લીનલીનેસ છે એ બહુ જ એક અગત્યની બાબત છે આપણા સ્વાસ્થ્ય માટે. આપણા હાઇજીન માટે જે છે એ સ્વચ્છતા બહુ જ અગત્યની છે અને સ્વચ્છતા ત્યારે જ જળવાય જ્યારે સ્વચ્છતા માટેની બધી જ વ્યવસ્થા યોગ્ય રીતે કરેલી હોય અને સ્વચ્છતા જાળવવા માટેનું કામ કે બધું જ જે છે એ સફાઈનું કામ જેમને સોંપેલું હોય એ સારી રીતે પોતાની ફરજો બજાવતા હોય. તો એ પણ અગત્યની વાત છે. એવા સંજોગોમાં ઘણી વખત જે છે એ સફાઈ માટે પણ આઉટસોર્સિંગથી સેવાઓ મેળવવામાં આવતી હોય છે કે જેમાં જે બિઝનેસ ફર્મ હોય એને જ કામ સોંપી દેવામાં આવે કે ક્લીનલીનેસનું બધું જ જે છે એ લોકો સંભાળી લે આપણી કોર્પોરેટ ઓફિસમાં. પછી સફાઈ સિવાયની એક અગત્યની બીજી સેવા છે વિચ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ અવર હેલ્થ, એ છે ફૂડ. ફૂડ વિના આપણને ચાલે નહીં. ફૂડ ઇઝ ફ્યુલ ટુ અવર બોડી. તો કેન્ટીનની સેવાઓ, કેન્ટીન જે છે એમાં ફૂડ મળતું હોય, તો આવી કેન્ટીનની વ્યવસ્થા માટે પણ આઉટસોર્સિંગથી સેવાઓ મેળવી શકાય. અને એના માટે જે છે એ કોઈ વધારાનો કર્મચારી બોજ ઊભો કરવો એના બદલે જે છે નાના નાના કાર્ય સરળતાથી કરાવી શકાય આઉટસોર્સિંગ દ્વારા. આપણે કંપની હોય, અકાઉન્ટિંગ ફર્મ હોય અને આપણે કેન્ટીન જે છે એ આપણી તરફથી જ રાખીએ તો આપણે અકાઉન્ટિંગનું કામ મેનેજ કરતાં અલગથી કેન્ટીનનું ફૂડ ડિપાર્ટમેન્ટનું કામ પણ મેનેજ કરવું પડે. હવે અકાઉન્ટિંગના કામમાં જે છે આપણે અકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ રાખેલા હશે કે જે CA, CFA, BCom, MCom એ બધું કરેલા હશે.
ટેલી. તો હવે એ પ્રોફેશનલ્સને અપોઇન્ટમેન્ટ કરવી અને એમને જે છે મેન્ટેન કરવાની સાથોસાથ આપણે કેન્ટીનમાં શેફને અપોઇન્ટ કરવા, ઇટ વિલ બી લિટલ બીટ weird task for us, because એ જે છે એ બંને બહુ જ અલગ બાબત છે. તો એવા સંજોગોમાં જે છે કામની યુનિફોર્મિટી, એકસૂત્રતા જળવાય નહીં મેનેજરિયલ લેવલે. ઇન દેટ કેસ શું કરવામાં આવે કે મોટી મોટી ઓફિસીસ હોય, કંપનીઓ હોય, કે ઇવન તમે યુનિવર્સિટી લઈ લો, આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે રાજકોટમાં, તો આવી બધી જે સંસ્થા હોય ત્યાં ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય અને ટેન્ડર બહાર પાડી અને જે છે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય. ટેન્ડર માટેની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે કે કેન્ટીન કોન્ટ્રાક્ટ આપવાનો છે અને પછી જેમનું ટેન્ડર જે છે એ વ્યવસ્થિત યોગ્ય કિંમતે હોય એમને એ કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને એ લોકોને જે છે એ પેઢીને પછી કેન્ટીનની સેવાઓ આપણી સંસ્થામાં પૂરી પાડવા માટેનો પરવાનો આપવામાં આવે. તો આ રીતે જે આપણે કેન્ટીન સેવાઓ ઊભી કરી એને કહેવાય આઉટસોર્સિંગથી કેન્ટીન સર્વિસીસ મેળવી. એના પછી છે ઉત્પાદન પ્રક્રિયાની સેવાઓ. ધંધાકીય એકમને પોતે જ્યાં મુખ્ય ઓફિસ ધરાવે છે ત્યાં ઉત્પાદન પ્રક્રિયા, વ્યવસ્થા ખર્ચ, શ્રમિકોના વેતન ખર્ચની દ્રષ્ટિએ જો મોંઘું પડતું હોય તો ઘણા એકમો ઉત્પાદન પ્રક્રિયા પણ આઉટસોર્સિંગથી જ કરાવે છે અને પોતાના બ્રાન્ડ નેમનો જ ખાલી ઉપયોગ કરે. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે ગૃહ ઉદ્યોગોમાં બનતી હોય કે ઘરે ઘરે જે છે એ બહેનો દ્વારા એને બનાવવામાં આવતી હોય અને પછી જે છે એ કંપની એ વેચે. ખાસ કરીને આયુર્વેદિક પ્રોડક્ટ્સ જ્યારે હોય તો આયુર્વેદિક પ્રોડક્ટમાં જે છે એ ઘણા બધા ચૂર્ણ અને એ બધું જે છે એ સમાવિષ્ટ થતું હોય. તો એ નાના ઉત્પાદકો જે છે એ બનાવતા હોય અને પછી સીધા જ કંપની જે છે એ મેળવતી હોય. પછી ઘણી કંપની જે છે એ રેડી ટુ ઈટ ફૂડ માટે પણ આઉટસોર્સિંગ કરે છે. રેડી ટુ ઈટ ફૂડ એટલે જે ફૂડ જે છે એ તમે ડાયરેક્ટલી એને જે છે એ ખાઈ શકો, જેમ કે વેફર્સ ને એ બધું. તો એ જે છે એના માટે પણ ઘણી વખત આઉટસોર્સિંગ કરવામાં આવતું હોય છે. ઘણી કંપની રંગ રસાયણના મિશ્રણ માટે પણ આઉટસોર્સિંગ કરે છે. ઠંડા પીણાની કંપનીઓ સ્થાનિક બજારમાં ઓછા ખર્ચે ઝડપથી માલ પહોંચાડાય એટલે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા જે છે એ આઉટસોર્સિંગ દ્વારા જ કરાવે છે. કોલ્ડ ડ્રિંક્સ કંપની પણ. એ સિવાય જેમ કે અથાણાની બનાવતી કંપની છે, મધર્સના અચાર જે છે એ આવે છે, પછી પાપડ છે. તો એવી વસ્તુઓ કે જે ઘરે બનાવવામાં આવતી હોય બહેનો દ્વારા, તો ઘણી વખત જે છે એ ગૃહ ઉદ્યોગોમાં આવી વસ્તુઓ બનાવાતી હોય અને પછી કોઈ કંપની જે છે એને બ્રાન્ડ નેમ પૂરું પાડે એટલે કંપની જે છે એ આઉટસોર્સિંગ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરાવી લે આ લોકો પાસેથી. અને સાથે કંપનીએ જે છે પોતાના સ્પેસિફિકેશન્સ અમુક પ્રોવાઈડ કરેલા હોય કે આ પ્રોડક્ટ જે છે એ અમને આ પ્રકારનું જોઈશે. પ્રોડક્ટ વિશેની અમુક સ્પેશિયાલિટીઝ છે, અમુક પ્રોડક્ટની વિશેષતા કે ખાસિયત છે એમને જણાવવામાં આવે અને એ મુજબ એ લોકો જે છે એ મેન્યુફેક્ચર કરી વસ્તુને ઉત્પાદન કરી અને બ્રાન્ડને મોકલી આપે અને બ્રાન્ડ જે છે એના ઉપર બ્રાન્ડ નેમ લગાવી અને માર્કેટમાં સેલ કરે. તો એકચ્યુઅલમાં એ બ્રાન્ડ દ્વારા એ વસ્તુનું પ્રોડક્શન નથી થયું, બટ એ પ્રોડક્શન કે ઉત્પાદન જે છે એ એના આઉટસોર્સિંગથી કરાવેલું છે એમ ગણાય. તો આ રીતે ઉત્પાદન પ્રક્રિયાની સેવાઓ પણ જે છે એ આઉટસોર્સિંગ દ્વારા મેળવવામાં આવતી હોય છે. એ સિવાય આરોગ્યલક્ષી સેવાઓ, હેલ્થ કેર સર્વિસીસ. જેમ આપણા માટે આ આગળની બધી સેવાઓ અગત્યની છે એ જ રીતે હેલ્થ સર્વિસીસ પણ એટલી જ અગત્યની છે. હોસ્પિટલ છે, નગર નિગમો છે, મહાનગરપાલિકાઓ છે, એ પણ આરોગ્ય વિષયક કેટલીક સેવાઓ આઉટસોર્સિંગથી મેળવે છે. કોઈ પણ જગ્યાએ જે છે એ હેલ્થ કેર સર્વિસીસ હોવી જરૂરી છે. જેમ કે અમુક ફેક્ટરીમાં કંઈક મેન્યુફેક્ચરિંગ થતું હોય તો ત્યાં પણ એક જે છે એ સ્પેશિયલી મેડિકલ ડિપાર્ટમેન્ટ આવેલો હોય કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સીઝ ત્યાં કોઈને લઈ જઈ શકાય અને સારવાર પૂરી પાડી શકાય. વોર્ડ બોય છે, નર્સ છે, એમનો સ્ટાફ, હોસ્પિટલની સફાઈ, દર્દીને રજા આપ્યા પછીની સેવાઓ. ઘણી વખત એવું થતું હોય કે દર્દીને રજા આપ્યા પછી પણ એમનું રૂટીન ચેકઅપ કરવું જરૂરી બનતું હોય, એમને ઘણી વખત કોઈ એ પ્રકારની સારવાર મેળવેલી હોય તો એક્સરસાઇઝ કરાવવી પડતી હોય. તો એવા સંજોગોમાં જે છે એ આઉટસોર્સિંગનો ઉપયોગ કરતા હોય છે ઘણી બધી સંસ્થાઓ. મહાનગરપાલિકાઓ કચરો ઉપાડવા, સફાઈ કરાવવા આ માટે પણ આઉટસોર્સિંગનો ઉપયોગ કરે છે એ આપણે જોઈએ છીએ. તો આ રીતે જે છે એ આરોગ્યલક્ષી સેવા, સ્વચ્છતા એ પણ એક પ્રકારની આરોગ્યને લગતી જ બાબત છે. તો આ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ જે છે એ પણ આઉટસોર્સિંગ દ્વારા મેળવવામાં આવતી હોય છે. એના પછી જાહેર હિતની સામાજિક સેવાઓ, પબ્લિક ઇન્ટરેસ્ટ સોશિયલ સર્વિસીસ. પ્રજાહિતમાં સામાજિક કે વ્યવસ્થાલક્ષી કાર્યો માટે આઉટસોર્સિંગનો ઉપયોગ કરાય છે. જેમ કે વાહન વ્યવહારની સેવા, તો એ જે છે એ જાહેર હિતની સેવા કહેવાય.
સરકારી બસો હોય, સિટી બસ, એસટી બસ આપણે જોઈએ છીએ તો એ વાહન વ્યવહાર માટે ઉપયોગી છે, એટલે જાહેર હિતની સેવા છે. એના માટે પણ જે છે એ આઉટસોર્સિંગ કરાતું હોય છે કે કોઈ કંપનીને જે છે એ સોંપી દેવામાં આવે કે એ કંપની દ્વારા જે છે એ આ જાહેર હિતની વાહન વ્યવહારની સેવા પૂરી પાડવામાં આવે. એ સિવાય જાહેર હિતમાં બીજી બાબત આવે રિક્રિએશન ફેસિલિટીઝ, એટલે કે અમ્યુઝમેન્ટ પાર્ક્સ છે, બાગ બગીચાઓ છે, ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, ઝૂ એટલે પછી બીજા કોઈ સંગ્રહાલય હોય કે જ્યાં કોઈ પ્રાચીન વસ્તુઓ સંગ્રહવામાં આવતી હોય, તો આ બધી બાબતો જે છે એ પણ એક લોકોના જીવનમાં એક મનોરંજન અને રિક્રિએશન માટે ઉપયોગી છે. તો આ બધી જે બાબતો છે, ગાર્ડન્સ છે કે પાર્ક્સ છે, ઝૂ છે, તો એની જાળવણી માટે પણ આઉટસોર્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બધાને મેન્ટેન કરવું પડે. ગાર્ડન હોય તો ત્યાં નેચરલ બ્યુટી જે છે ને મેન્ટેન કરવી પડે. ઝૂ હોય તો ત્યાં પણ મેન્ટેનન્સ બહુ બધું માંગી લે. ઝૂમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ રાખેલા હોય, પંખીઓ પણ રાખેલા હોય, તો એનું જે છે એ મેન્ટેનન્સ કરવું પડે. એમને જે છે એ એમની આખી એક સાર સંભાળ લેવી પડે. તો આના માટે પણ જે છે એ આઉટસોર્સિંગની સેવાઓ મેળવવામાં આવતી હોય છે. પછી જાહેર ગ્રંથાલય, લાઇબ્રેરી, ગવર્મેન્ટ લાઇબ્રેરી હોય તો એ પણ એક જાહેર હિતની સેવા છે. વાંચન જે છે એ કરવાથી એક સ્વસ્થ અને સમજદાર સમાજનું નિર્માણ થઈ શકે, અને એના માટે સરકાર દ્વારા ગ્રંથાલયની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. તો એનું પણ મેન્ટેનન્સ કરવા માટે આઉટસોર્સિંગ દ્વારા આ સેવાઓ મેળવી શકાય. આપણે ત્યાં તળાવની પાળ છે એની બાજુમાં જ જે છે એ મંદિરની બાજુમાં ગવર્મેન્ટ લાઇબ્રેરી આવેલી છે. અગર તમે વિઝિટ ન કરી હોય તો ક્યારેક ચાન્સ મળે તો કરજો. એ સિવાય આપણે લાખોટા લેકમાં જ્યારે અંદર જઈએ ત્યાં પણ આ પ્રાણી સંગ્રહાલય પણ ત્યાં આવેલું છે. ત્યાં અમુક પ્રાણી અને અમુક પક્ષીઓ જે છે એ પણ રાખવામાં આવેલા છે. એ સિવાય ટ્રાફિક મેન્ટેનન્સ સેવા માટે પણ ઘણી વખત આઉટસોર્સિંગ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. નાટ્યગૃહોની જાળવણી, કોઈ પણ સિટીમાં અમુક પ્રકારના હોલ આવેલા હોય, જેમ કે આપણે ત્યાં ટાઉન હોલ ફેમસ છે, શેખર માધવાણી હોલ છે, તન્ના હોલ છે. તો આ બધા હોલ જે છે એ શા માટે? તો આ પ્રકારના જે હોલ આવેલા હોય કોઈ પણ સિટીઝમાં, ત્યાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ યોજવામાં આવતા હોય. એ પ્રોગ્રામ મનોરંજનના પણ હોઈ શકે, અથવા તો આરોગ્યલક્ષી સેવાઓ માટે કોઈ કેમ્પ યોજાતા હોય એ પ્રકારનું પણ કંઈ પણ હોઈ શકે, અથવા તો લોકોના વિકાસ માટે કંઈક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. એ કોઈ પણ પ્રવૃત્તિ આ પ્રકારનો કોઈ હોલ જો હોય તો ત્યાં સામૂહિકપણે કરવામાં આવી શકે. એ હેતુથી દરેક સિટીઝમાં આવા હોલ બનાવવામાં આવેલા હોય છે. તો આ જે પ્રોપર્ટી છે સિટીની, એની પણ જાળવણી માટે આઉટસોર્સિંગની સેવાઓનો આશરો જે છે એ લેવામાં આવતો હોય છે. એના પછી છે સંશોધન શ્રમ વિભાજનની સેવાઓ, રિસર્ચ એન્ડ ડિવિઝન ઓફ લેબર. રિસર્ચ સર્વિસીસ જે છે એ એક બહુ જ અગત્યની સેવા છે. અને ડિવિઝન ઓફ લેબર એટલે શ્રમ વિભાજનની સેવા. ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજન શું છે મેં તમને અગાઉ એક્ઝામ્પલ આપીને સમજાવેલું છે કે તમારે કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય તો કઈ રીતે તમે ડિવિઝન ઓફ લેબર કરો. હવે વાત છે સંશોધન. વોટ ઇઝ રિસર્ચ? તો રિસર્ચ એટલે કંઈક નવું શોધવું, કંઈક એવી ખોજ કરવી કે જે ખોજના કારણે લોકોના જીવનમાં કંઈક સુધારો આવી શકે, કંઈક વિકાસ થઈ શકે, કંઈક ડેવલપમેન્ટ થઈ શકે સમાજમાં કે પર્યાવરણમાં કે એનીવેર, કંઈક ઇમ્પ્રુવમેન્ટ થાય, એને કહેવાય રિસર્ચ કર્યું. તો એ રિસર્ચ જે છે એ ફ્રૂટફુલ કહેવાય. નિષ્ણાત જ્ઞાનનો લાભ લેવા, ઓછા ખર્ચે આવો નિષ્ણાત જ્ઞાનનો લાભ મળી રહે એ હેતુથી સંશોધન અને ઉત્પાદનની વિશિષ્ટ પ્રક્રિયા કે કામગીરી આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે. બધી જ કંપની હોય જે કંઈક મેન્યુફેક્ચરિંગ કરતી હોય સર્વિસીસ કે પ્રોડક્ટનું, એ પણ જે છે એ કન્ટિન્યુઅસ રિસર્ચ કરતી હોય. શા માટે? કારણ કે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે. હરેક કંપની કરતાં કોઈ બીજી કંપની આગળ વધવા માટે તત્પર છે અને સતત પ્રયત્નશીલ છે. કન્ટિન્યુઅસ ટ્રાય કરે છે એક કંપની પોતાની હરીફ કંપની કરતાં આગળ વધવા માટે. ઇન ધેટ કેસ માર્કેટમાં સર્વાઈવ કરવા માટે એઝ વેલ એઝ માર્કેટમાં ટોપમાં રહેવા માટે, માર્કેટમાં જે છે એ બની રહેવા માટે, લોકોના દિમાગમાં ઇમેજ બનાવી રાખવા માટે, પ્રોડક્ટનું સેલ વધારવા માટે કે સર્વિસીસનું સેલ્સ વધારવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે રિસર્ચ કરવું જોઈએ. રિસર્ચ કરવાથી શું ખબર પડે? તો તમારી પ્રોડક્ટ જે છે માર્કેટમાં એક્સેપ્ટેબલ છે તો કયા કારણોસર, એટલે એ કારણને મેન્ટેન કરવાની આપણને ખ્યાલ આવે ને એ કારણમાં હજી કંઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતું હોય તો એ કરવાની ખબર પડે.
બીજું કે તમારી પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં ટોપમાં છે કે કોઈ બીજી કંપનીની પ્રોડક્ટ ટોપમાં છે ને એના પછી તમારી પ્રોડક્ટ કે સર્વિસ પ્રિફર કરવામાં આવે છે. અગર એવું છે તો વાય ઇટ ઇઝ સો. એવું શું છે કે જે એમની પ્રોડક્ટ કે સર્વિસમાં છે વિચ ઇઝ નોટ ઇન આર પ્રોડક્ટ ઓર સર્વિસ, એ જાણવા માટે પણ ઇટ ઇઝ નેસેસરી ટુ રિસર્ચ ઓન ઇટ. સોરી. એ સિવાય લોકોનો પ્રેફરન્સ જાણવા માટે. હવે આજે એક પ્રોડક્ટ કે સર્વિસીસ માર્કેટમાં ટોપ પર છે, ઇટ ડઝ નોટ મીન કે એ પ્રોડક્ટ કે સર્વિસીસ જે છે એ ફોર અ લોંગ ટાઈમ માર્કેટમાં ટોપ પર જ રહેશે. વાય? બિકોઝ લોકોના પ્રેફરન્સ એવરી ડે ચેન્જ થાય છે અને એઝ હવે જે છે એ ઇન્ટરનેટના એરામાં લોકો નવું નવું જાણતા થયા છે. એવું નથી કે લોકોને કંઈ ખ્યાલ નથી દેશ અને દુનિયામાં શું મળે છે કે શું જે છે ઉપલબ્ધ છે. એટલે ઇન દેટ કેસ તમારી એક પ્રોડક્ટ કે સર્વિસ હશે એ કાયમ માટે કે ફોર અ લોંગ રન જે છે એ ટોપ પર નહીં રહી શકે ઇફ યુ ડોન્ટ ટ્રાય કન્ટિન્યુઅસલી ટુ ગીવ ધ બેસ્ટ ટુ યોર કસ્ટમર્સ ઓર ક્લાયન્ટ્સ. એટલે એ કરવા માટે પણ રિસર્ચ જરૂરી છે. એ કરવાથી ખબર પડે કે કઈ રીતે જે છે માર્કેટમાં ટકી રહેવું અને માર્કેટમાં ટોપ ઉપર રહેવું. તો આ રીતે જે છે એ અત્યારના સમયમાં વેપારના જે મહત્ત્વના કેન્દ્ર છે કે મહત્ત્વની સેવાઓ છે એમાં આઉટસોર્સિંગ કામગીરીનું મહત્ત્વ ખૂબ જ છે. ખાસ કરીને ભારત જેવા દેશની વાત આવે ત્યારે આઉટસોર્સિંગની સેવા આશીર્વાદરૂપ ગણાય. કઈ રીતે? તો આઉટસોર્સિંગ આપવા માટે નહીં, આઉટસોર્સિંગથી સેવા મેળવવા માટે નહીં. ભારતમાં જે છે એ વાત કરીએ છીએ ભારતના સંદર્ભમાં આપણે આઉટસોર્સિંગ દ્વારા સેવા આપવા માટે. આપણે જે વિકસિત દેશો છે ત્યાં આપણા દેશમાંથી આઉટસોર્સિંગ દ્વારા સેવા બહાર જશે એના કારણે આપણે ત્યાં જે યુથ છે એમ જેમને બેરોજગારીનો પ્રશ્ન જે છે એ બહુ જ ખરાબ રીતે નડી રહ્યો છે એ અમુક અંશે જે છે એ હલ થશે. વિપુલ રોજગારીની તકોનું સર્જન થશે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધશે જેનાથી દેશનો વિકાસ થશે. આ ઉપરાંત કરાર આધારિત સેવાઓ આ હોય છે એના માટે કંપનીઓ કાયમી રીતે જે છે એ કર્મચારીનો બોજો ઊભો કર્યા સિવાય આ પ્રકારની સેવાઓ મેળવી શકે છે અને કુશળ કર્મચારીઓની વૈજ્ઞાનિકોની એજન્સીઓની સેવાનો લાભ સરળતાથી મેળવી લે છે. આઉટસોર્સિંગ જે છે એ આ રીતે આઉટસોર્સિંગ દ્વારા સેવા પૂરી પાડવાથી આપણા દેશમાં રોજગારીનો વધારો થાય, નિકાસ વધે, આયાત નિકાસની ખાધ જે છે એ પૂરાય, જે ડેફિશિયન્સી ક્રિએટ થાય છે આયાત વધારે હોય અને નિકાસ ઓછી હોય ત્યારે એ ડેફિશિયન્સી પૂરી શકાય અમુક અંશે આઉટસોર્સિંગના લીધે. સરકારની વેરાની આવક વધે અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે એ પ્રકારના લાભ જે છે એ થાય છે. બટ એનો મતલબ એવો બિલકુલ નથી કે આઉટસોર્સિંગથી જે છે એ માત્ર ફાયદા જ ફાયદા થાય છે. નો, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. આઉટસોર્સિંગની અમુક નેગેટિવ સાઇડ પણ છે. જેમ કે બધી જ સેવાઓ કરાર આધારિત છે એટલે કરાર પૂરો થાય એટલે સેવાનો વ્યવસાય પણ પૂરો. ઇટ મીન્સ કે શ્રમિકોને કાયમી નોકરી કે નિશ્ચિત આવકની કોઈ જ ખાતરી નથી. ધેર ઇઝ નો જોબ સિક્યોરિટી ઓર ઇન્કમ સિક્યોરિટી. આઉટસોર્સિંગ સેવા પૂરી પાડતી કંપની કર્મચારીનું શોષણ કરતી હોય એ પણ બની શકે. અનેક જોખમી કાર્ય, જોખમી ઉત્પાદન પ્રક્રિયા, પ્રતિબંધિત ઉત્પાદન પ્રક્રિયા હોય તો વિકસિત દેશો મંજૂરી નથી આપતા ત્યારે કંપનીઓ આઉટસોર્સિંગની મદદથી અવિકસિત, અલ્પવિકસિત, પછાત દેશોમાં, વિકાસશીલ દેશોમાં આવા કામ કરાવી લે એવું બને. તો એવા સંજોગોમાં જે છે એ અમુક અંશે ક્યાંક ને ક્યાંક કામદારોનું શોષણ થાય એવું પણ બને. જ્યારે જોખમી કામની વાત આવે ત્યારે વ્યક્તિને જે છે એ સિક્યોરિટી જોઈએ, એની લાઈફ સિક્યોરિટી એઝ વેલ એઝ એના ફેમિલી મેમ્બર્સની સિક્યોરિટી, કે અગર એને કંઈ થયું તો ફેમિલી મેમ્બર્સને શું આપવામાં આવશે, કઈ રીતે જે છે એ એમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવશે, એ પ્રકારની સિક્યોરિટીઝ એ જ છે. એવા સંજોગોમાં આજે કરાર આધારિત સેવાઓ દ્વારા આ પ્રકારની સેવાઓની આપ-લે કરવી, કરાર આધારિત આઉટસોર્સિંગ સર્વિસીસ દ્વારા, ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પ્રેક્ટિકલ એન્ડ ઇનએક્સેપ્ટેબલ. સ્થાનિક પર્યાવરણ, શ્રમિકો, માનવ જીવનને નુકસાન થાય આ બધી વસ્તુના કારણે, તો એ જે છે એ આઉટસોર્સિંગની એક ડાર્ક સાઇડ છે. આઉટસોર્સિંગના કારણે શ્રમિકોના રક્ષણના કાયદા જે છે એ પણ નિરર્થક સાબિત થઈ જાય છે અને એના લીધે જે છે એનો વ્યાપક વિરોધ પણ થાય છે. એટલે આ રીતે જે છે એ આઉટસોર્સિંગનો અર્થ આપણે ડિસ્કસ કર્યું આ ટોપિક અંતર્ગત. આઉટસોર્સિંગ કઈ રીતે કરવામાં આવે છે અને આઉટસોર્સિંગ અંતર્ગત કયા પ્રકારની સેવાઓ જે છે એની આપ-લે કરવામાં આવે છે અને આઉટસોર્સિંગથી દેશમાં શું જે છે એ પોઝિટિવ રિઝલ્ટ આવી શકે અને આઉટસોર્સિંગની અમુક નેગેટિવ સાઇડ્સ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. સો દેટ ઇઝ ઓલ ફોર ધીસ લેક્ચર. હવે આપણે જે છે એ નેક્સ્ટ ટોપિક એટલે કે ઈ કોમર્સ યુનિટ 1નો લાસ્ટ ટોપિક ઈ કોમર્સ વિશેની ચર્ચા જે છે એ હવે આપણે નેક્સ્ટ સેશનથી શરૂ કરીશું. ઈ કોમર્સ અંતર્ગત પણ આપણે ઘણું બધું ડિસ્કસ કરવાનું છે. સો we will discuss it from
our next lecture. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.